લગ્નને લઈને જ આ સમાચાર છે એટલા પર નજર કરવી જરૂરી છે। પ્રેમ લગ્ન એટલે કે જે ભાગેડું લગ્ન હોય છે એના કિસ્સામાં લગ્ન નોંધણી લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હવે એમાં નિયમોમાં મોટો ફેરફાર થયો છે। વિગત મળી રહી છે કે ભાગેડું લગ્નની નોંધણીને વર્ગ 2 અધિકારી ક્લાસ 2 અધિકારી મંજૂરી આપશે। તલાટી વર્ગ 2 અધિકારીની મંજૂરી વિના નોંધણી નહીં થાય। ભાગેડું લગ્નના કિસ્સામાં માતા પિતાને પણ એક નોટિસ મળશે અને 30 દિવસમાં નોટિસ અંગે જવાબ આપવો પડશે। યુવક યુવતીના માતા પિતાએ જવાબ રજૂ કરવો પડશે તેવી અત્યારે પ્રાથમિક વિગતો મળી છે। તમે હમણાં જ આપણે વાત કરી કે પ્રેમ લગ્નને લઈ ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે। પાટીદાર સમાજ હોય કે પછી બ્રહ્મ સમાજના આગેવાનો એ સીએમ સુધી પણ રજૂઆત કરી ચૂક્યા છે। એમની જે અલગ અલગ માંગ હતી એ કિસ્સામાં એક નિર્ણય લેવામાં આવ્યો છે। અમને સમાચાર મળી રહ્યા છે કે હવે આ જે લગ્ન છે એની મંજૂરી વર્ગ 2 ના અધિકારી ક્લાસ 2 અધિકારી આપશે। તલાટી વર્ગ 2 ના અધિકારીની મંજૂરી વિના પ્રેમ લગ્નની નોંધણી નહીં થઈ શકે। પ્રેમ લગ્નના કિસ્સામાં માતા પિતાને પણ નોટિસ મોકલાશે અને 30 દિવસમાં નોટિસ અંગે જવાબ આપવો પડશે અને સાથે સાથે યુવક યુવતીના માતા પિતાએ જવાબ આપવો પડશે। આ અંગે વિસ્તૃત જાણકારી આપશે અમારી સાથે નિકુંજ લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, છેલ્લા ઘણા સમયથી અલગ અલગ સમાજના લોકો સીએમ સુધી સચિવાલયમાં રજૂઆત કરતા આવ્યા છે અને હવે એક નિર્ણય લેવામાં આવ્યો છે। આખરે આ નિર્ણય શું છે, એની કેવી અસર થશે, કેવી રીતે તેનું અમલીકરણ થવાનું છે? જી, ખાસ ભાગીને લગ્ન કરવા સંબંધિત જે પ્રકારની રજૂઆત અલગ અલગ સમાજ તરફથી, ખાસ પાટીદાર સમાજ તરફથી જે રજૂ કરવામાં આવી હતી તેને લઈને રાજ્ય કક્ષાએ પણ 2 થી 3 બેઠકો થઈ હતી અને આ બેઠકોમાંથી એ પ્રકારનો નિષ્કર્ષ સામે આવ્યો છે કે લગ્ન નોંધણીની જે પ્રક્રિયા છે તેના નિયમો છે તેની અંદર થોડા સુધારા વધારા કરીને લગ્ન નોંધણી પ્રક્રિયાને સ્ટ્રીમલાઇન કરવામાં આવશે। એક બાબત એ અત્યારે સામે આવી રહી છે કે લગ્ન નોંધણી માટે અત્યાર સુધી તલાટી કમ મંત્રી દ્વારા જે લગ્ન નોંધણી થતી હતી તેમાં ફેરફાર કરવામાં આવશે અને લગ્ન નોંધણીની અંદર વર્ગ 2 કક્ષાના જે અધિકારી છે તેમની મંજૂરી ફરજિયાત કરવામાં આવે તેવી એક શક્યતા જોવાઈ રહી છે। એટલે કે તલાટી પાસે જ્યારે પણ લગ્ન નોંધણી માટેની અરજીઓ આવતી હોય છે ત્યારે તેને સ્ક્રુટિની કરીને તલાટી મંત્રીએ વર્ગ 2 કક્ષાના જે અધિકારી છે તેની પાસે આ લગ્ન નોંધણીની તમામ અરજીઓ મોકલવી પડશે અને વર્ગ 2 કક્ષાના જે અધિકારી છે તેમની મંજૂરી સાથે જ લગ્ન નોંધણી જે છે તે થઈ શકશે તે પ્રકારની એક બાબત સામે આવી રહી છે। આ ઉપરાંત 30 દિવસની નોટિસ માતા પિતા જે છે તેને આપવામાં આવશે। આ અંગે માતા પિતા તરફથી વાંધો પણ રજૂ કરી શકાશે તે પ્રકારની પણ જાણકારી મળી રહી છે અને સંભવિત રીતે આવતીકાલે બુધવારે કેબિનેટ બેઠક મળવાની છે। આ કેબિનેટ બેઠકની અંદર પણ આ વિષયને લઈને ચર્ચા સંભવિત રીતે જોવાઈ રહી છે અને જો કેબિનેટ બેઠક બાદ આ સુધારો જે છે તેને મંજૂરી આપવામાં આવે તો સત્તાવાર તેની જાહેરાત પણ કરવામાં આવશે। અલગ અલગ સમાજ સમુદાય દ્વારા લગ્ન નોંધણીની પ્રક્રિયાની અંદર સુધારો કરવા માટે, ફેરફાર કરવા માટે માતા પિતાની મંજૂરી ફરજિયાત બનાવવાને લઈને રજૂઆત થઈ હતી, ચાહે પાટીદાર સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, આ ઉપરાંત કોળી સમાજના આગેવાનોએ પણ આ અંગે ટેકો જાહેર કર્યો હતો। તો હવે તે દિશાની અંદર રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે અને તેના નિયમોમાં થોડા સુધારા વધારા કરીને લગ્ન નોંધણી પ્રક્રિયાની અંદર આ સુધારા દાખલ કરાશે અને સંભવિત રીતે આવતીકાલની કેબિનેટ બેઠકમાં પણ આ અંગે ચર્ચા કર્યા બાદ આ નિયમો જાહેર કરવામાં આવે અથવા તો સુધારો કરવા સંદર્ભે રાજ્ય સરકાર પોતાની પ્રતિક્રિયા આપે તેવી એક શક્યતા જોવાઈ રહી છે। બિલકુલ, આભાર નિકુંજ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। આપણી સાથે પાટીદાર અગ્રણી દિનેશભાઈ બામણિયા જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ। દિનેશજી, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। આપે તો ઘણા સમયથી આ બાબતે લડત ચલાવી છે, રજૂઆત કરી હતી અને હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાઈ ક્લાસ 2 અધિકારીની મંજૂરી વિના નોંધણી નહીં થાય, સાથે સાથે માતા પિતાને પણ 30 દિવસની નોટિસ આપવામાં આવશે। આપની પ્રથમ પ્રતિક્રિયા? રાજ્ય સરકાર પાસે ઘણા લાંબા સમયથી દરેક ગુજરાતના દરેક સમાજો સંગઠનો માંગણી કરી રહ્યા હતા, કારણ કે ભાગેડું લગ્ન એક સમસ્યા અને દુરુપયોગ થવાનો બનાવો બહુ બનતા હતા। દીકરીઓ સાથે અસામાજિક તત્વો દ્વારા છેતરપિંડી કરીને પોતાની જાતિ, જ્ઞાતિ, પોતાના શરીરના રોગો અને આર્થિક સ્થિતિ છુપાવીને દીકરીઓને ફોસલાવીને લગ્ન કરવામાં આવતા હતા। સરકારે આ બાબતે અમારી વાત સાંભળી અને આજે નિર્ણય લીધો છે। અમે પ્રથમદર્શીને ખૂબ ખૂબ આવકાર કરીએ છીએ। માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયાનો અમે ખાસ આ તકે આભાર માનીએ છીએ। કાયદા સચિવ અને બધા સાથે જ્યારે અમે બેઠક કરી
ત્યારે સરકારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કીધું હતું કે રેગ્યુલર લગ્નને પણ નુકસાન ના જાય અને ભાગેડું લગ્ન પર રોક આવે એના માટેના પ્રયાસો કરવામાં આવશે. લાંબા સમય પછી પણ ખૂબ સારો નિર્ણય લેવાયો છે. હજુ ડિટેલમાં ઓનલાઈન લગ્નની નોંધણી થાય એ બાબતે પણ અમે ચર્ચા કરી રહ્યા છીએ. તો અમે ઈચ્છીએ છીએ કે સરકાર આ બાબતે તાત્કાલિક આવતીકાલે કેબિનેટમાં બિલ મંજૂર કરે. ઓકે, ઠીક છે દિનેશજી, અમે તો શો જે સિંગર આરતી સંઘાણી એના પર કરી રહ્યા હતા, એની વચ્ચે સમાચાર આવ્યા એટલે આપની પ્રતિક્રિયા લીધી. હવે આરતી સંઘાણીનો વ્યાવસાયિક ધોરણે પણ વિરોધ થઈ રહ્યો છે. ગઈકાલે સુરતમાં એમનો કાર્યક્રમ હતો, પછી એ કાર્યક્રમ બંધ કરવામાં આવ્યો. એ બાબતે આપ શું કહેશો? આપને લાગે છે કે યોગ્ય થઈ રહ્યું છે? જો દીકરી કોઈ પણ જગ્યાએ પોતાના લગ્ન સાથે જીવન પસંદ કરે નથી, કોઈ વાંધો નથી, પરંતુ આરતી સંઘાણીના કેસમાં જે બનાવ બન્યો છે તેના માતા પિતા વેદનાથી રડતા હોય છે, સાથે સાથે એ સમાજને સ્વતંત્રતાની સલાહ આપી રહ્યા છે. એટલે એ બિલકુલ વ્યાજબી નથી. દીકરી પોતાની સ્વતંત્ર થાય. આનાથી નુકસાન એ થઈ રહ્યું છે કે જે અન્ય દીકરીઓ પોતે કંઈક પોતાની જિંદગીમાં કરવા માંગે છે એવી દીકરીઓને મા બાપ રોકી રાખશે. એને આગળ વધતા એની જે જાહેર જીવનની છૂટછાટો હોય એ રોકવામાં આવશે. એટલે એને આવા પગલા સમજદાર વ્યક્તિએ ન ભરવા જોઈએ જે લોકો સમાજમાં આગેવાન છે. એ કઈ જ્ઞાતિમાં લગ્ન કરે છે, આંતરજ્ઞાતીય લગ્ન કરે છે, એ વિષય મહત્વનું નથી, પણ માતા પિતાને જાણ થવી જોઈએ. કારણ કે એમના માતા પિતાએ મજૂરી કરીને એ દીકરીને આજે એ સ્થાન ઉપર લાવી હતી. જો એમના માતા પિતાએ જે તે વખતે એને સિંગર બનવા ના દીધી હોત તો આ દિવસો એને માતા પિતાને જોવા ના પડ્યા હોત. બીજું સાથે સાથે એક ખૂબ જ મહત્વની બાબત તમામ દીકરીઓ માટે છે કે સ્વતંત્રતા હોવી જોઈએ, પણ માતા પિતાની ફરજ પણ પોતાની ફરજ છે. સમાજ વ્યવસ્થા, કુટુંબ વ્યવસ્થા અને પોતાની સાથે થયેલા પ્રેમો, એક વ્યક્તિના પ્રેમના લીધે તમે કુટુંબમાં તમામ ભાઈ બહેન માતા પિતા બધાના પ્રેમને તમે તરછોડી રહ્યા છો. પ્રેમ ક્યારેય પણ એવું શીખડાવતું નથી. એટલે આને છેતરપિંડીથી વિશેષ કાંઈ ન કહી શકાય. આરતી સંઘાણી સાથે જે થયું છે તે તમામ સમાજો, દરેક વર્ગના છોકરા હોય કે છોકરી હોય એની સાથે આવું કરવું જોઈએ. અમે સ્પષ્ટ કહીએ છીએ કે હવે અમે એને કોઈ પણ જગ્યાએ જે કાર્યક્રમો કરશે એમાં અમે એનો વિરોધ કરીશું. બિલકુલ, આભાર દિનેશજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ.